હું આવી પહોંચ્યો છું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામ ખાતે અને ઢસાના મારી સાથે આપ ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો તે છે ડોક્ટર મહિપતસિંહ ખેર. આપે અનેકવાર સોશિયલ મીડિયામાં અને ખાસ વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામમાં તેઓની અનેકવાર રીલ્સો જોવા મળી રહી છે અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે ડોક્ટર મહિપતસિંહ ખેર. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. સરજી, પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ઇન્ટરવ્યુમાં. ખૂબ ખૂબ આભાર. મારે પહેલા તો તમને સીધી એ જ વાત કરવી છે કે ખાસ તો હું વાત કરું તો સોશિયલ મીડિયાની જ વાત કરું તો સોશિયલ મીડિયામાં આપના ઘણા બધી રીલ્સો જોવા મળે છે. ડોક્ટર મહિપતસિંહ ખેર, ડોક્ટર મહિપતસિંહ ખેર. આ ડોક્ટર મહિપતસિંહ ખેર કોણ છે, ક્યાંના છે, ક્યાં તેમની હોસ્પિટલ આવેલી છે? હા, જનરલી પહેલેથી ટૂંકમાં હું તમને જણાવી દઉં. મારો જન્મ 1995 15 જુલાઈના દિવસે નારણગઢ ખાતે, લાઠી તાલુકો, અમરેલી જિલ્લો અને નારણગઢ ગામ છે. નાનકડું એવું ગામ છે, 1200-1500ની વસ્તી છે. ત્યાં મારો જન્મ થયો છે. મેં મારું પ્રાથમિક શિક્ષણ સુરતથી લીધેલું છે. ત્યારબાદ 9 અને 10 અમરેલી, શ્રીજી વિદ્યાર્થી ભુવન. કે મારા માતા પિતા પછી જો કોઈ મને એવા વ્યક્તિ મળ્યા હોય તો શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલી, ટ્રસ્ટી શ્રી દીપકભાઈ વઘાસિયા, કે એમણે ખૂબ સારું માર્ગદર્શન અમને પૂરું પાડ્યું. અને આજે મારા મમ્મી પપ્પા પછી મારા ઘડતરમાં જો કોઈનો ફાળો હોય તો તે દીપકભાઈ વઘાસિયા છે. બીજું 11-12 ગીજુભાઈ ભરાડ, ત્રંબા, ભરાડ વિશ્વ વિદ્યાપીઠમાંથી મેં ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ ડૉક્ટરી કોલેજ માટે CN કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા, ત્યાં મેં મારું ડૉક્ટરની ફિલ્ડને લગતો મેં અભ્યાસ કર્યો છે. અને હાલ ઢસા જંકશન ખાતે તબીબી સેવા છેલ્લા 8 વર્ષથી હું આપું છું. વ્યાવસાયિક રીતે તો સેવામાં જોડાયેલા છીએ. અને જ્યારે આપણે કોરોના કાળમાં આપાતકાલીન સ્થિતિ સર્જાણી હતી ત્યારે પણ અમારી ટીમ અને અમારા વતી જેટલી થતી હતી એટલી લોકોની સેવા કરી હતી. કોઈ લોકોને ફૂડ પેકેટ છે, સ્થળાંતરણ છે, દવાઓ છે, સેનિટાઈઝર છે, માસ્ક છે, આવું ત્યારે પણ અમે વિતરણ કરેલું. અને હાલ પણ અમારાથી જે થાય છે રુદ્રશિવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી અમે મદદ કરવાના પ્રયત્નો કરીએ છીએ. આપ ડોક્ટર ફિલ્ડમાં છો અને સાથે સાથે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો. એક તો આ સેવાનું જ કામ છે, ડોક્ટર છે, અને સાથે સાથે આ સેવા કરો છો. આ વિચાર સાહેબ કેવી રીતે આવ્યો? હા, જનરલી હું એક એવા ફેમિલીમાંથી આવું છું કે મેં ગરીબી શું છે ને એ બહુ પાસેથી જોયેલી છે. અને આજના સમયમાં લોકો જે રીતે હેરાન થાય છે એ મેં પોતે અનુભવ કરેલું છે. અને જ્યારે ગરીબી હોય ત્યારે શું થાય, કારણ કે મારા પપ્પાએ ખૂબ તનતોડ મહેનત કરીને મને આજે ડૉક્ટર બનાવ્યો છે. કારણ કે એક સમય હતો કે મને ડૉક્ટર બનાવવા પાછળ મારા પપ્પા રાતોરાતના ઉજાગરા કરતા. મારા ફાધર વ્યાવસાયિક રીતે ખેતી સાથે જોડાયેલા છે. અને એ સમય દરમિયાન, અત્યારે તો ચાલો થોડાક વર્ષો પણ સારા થાય છે, પાક પણ સારો થાય છે, ત્યારે એવું કાંઈ નહીં હતું. એટલે ગરીબી મેં બહુ નજીકથી જોયેલી છે. મારા મમ્મી પપ્પાને મેં કામ કરતા જોયેલા છે, રાત દિવસ મહેનત કરતા જોયેલા છે. અને આજે મને ભગવાનનો ખૂબ આભાર માનું છું કે મને એટલો સક્ષમ બનાવ્યો છે કે મેં આ દુઃખ જોયેલું છે, મેં ગરીબી જોયેલી છે. એટલે આજે એવા નિરાધાર લોકો માટે મને સેવા કરવાનો મોકો મળે છે. એ બદલ હું ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું. એટલે વાત કરવામાં તો કોવિડ પહેલાથી, એટલે કે કેટલા સમયથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા? સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જનરલી જોવા જઈએ તો ખાસ પ્રેરણારૂપ મારા દાદાજી છે. મારા દાદાજી, અમારે વાડી છે આપણે અહીંયાથી નવાગામ અને પીપળવાની વચ્ચે. ઓકે. તો પીપળવા ત્યાં જનરલી કેવું હોય કે પહેલાંના સમયમાં ખેડૂતોને ત્યાં રબારી ભરવાડ જે માલધારી સમાજ છે એ લોકોની ગાય ભેંસ ચરવા માટે આવતી હતી. અને ત્યારે પાણીની બહુ અછત હતી રઘુભાઈ. હા. એટલે મારા દાદાજી જમતા હોય ત્યારે એની આજુબાજુમાં ખીચકોલી છે, કાબરો છે, ચકલીઓ છે આવી જતી. એટલે મારા દાદા એના રોટલામાંથી ભૂકો કરીને એ બધાને ખવડાવે. બીજી વસ્તુ કે ગાય આવી હોય, ભેંસો આવી હોય
ત્યારે મારા દાદા જમવા બેઠા હોય તો ઊભા થશે, મશીનનું હેન્ડલ મારશે. ટળપપ હતા એ સમયમાં તો, એટલે ટળપપ ચાલુ કરીને અવેડો ભરે, ગાય માતાઓ પાણી પીવે, ત્યારબાદ એ જમતા. એટલે નાનેથી જ અમને એવું એક વાતાવરણ મળ્યું છે કે લોકોને ઉપયોગી થઈએ અને પશુઓને ઉપયોગી થઈએ, અને જીવ છે એ જ પરમાત્મા છે, એ જ આત્મા છે, અને જીવમાં જ જો તમે ભગવાન જુઓ, બરાબર, એનાથી વધારે મોટું કોઈ છે નહીં. તો ત્યારથી જ અમારા દાદાજી વખતથી જ તે અમને આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની ઈચ્છા, અને અમારા દાદા અમને ઘણું બધું શીખવાડતા કે ભાઈ જિંદગીમાં ડૉક્ટર છે, એન્જિનિયર છે, કોઈ પણ સારી ફેકલ્ટી છે, એ તમે બનો કે ન બનો, પણ તમે એક સારા વ્યક્તિ બનો, લોકોને મદદરૂપ થાવ, એમના દુઃખમાં ભાગ લો અને એમનું દુઃખ ઓછું કરવાના પ્રયત્નો કરો. કારણ કે આપણે અહીંયા હિસાબ નથી કરવાનો, આપણો હિસાબ ઉપરવાળા કરશે, અને ઉપરવાળાના ખાતે તમારું ઉધારી કે નામું નથી ને એનું ખાસ ધ્યાન રાખજો. એટલે આજે તો એ દાદા સ્વર્ગવાસ પામ્યા છે, પણ આજે દાદાને હું ખૂબ યાદ કરું છું. સાહેબ, આજે સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છો, તો કઈ કઈ સેવા અને લોકો સુધી આપ પહોંચાડો છો? સેવાકીય પ્રવૃત્તિઓમાં ઘણી બધી સેવાઓ અમે કરીએ છીએ, જેમાં નિરાધાર લોકોને રાશન પૂરું પાડવું, અનાથ બાળકોને યુનિફોર્મ, બુક્સ, એજ્યુકેશનને લગતી તમામ સેવાઓ, રોડ અને ટ્રાફિકને લગતા નિયમો. કોઈ મૂંગા જનાવર છે ત્યાં મૃત્યુ પામે છે તો એમને એમની ચોક્કસ જગ્યા ઉપર દફનવિધિ કરવી, એમની સમાધિ આપવી. રસ્તા ઉપર કોઈ એવા પ્રભુજીઓ જાય છે તો એમને શેલ્ટર હોમ સુધી પહોંચાડવા. ઘણી બધી ફેકલ્ટીઓ છે, ખાસ કરીને આપાતકાલીન સ્થિતિ, આપણે કોરોના કાળમાં આપણે મેડિકલને લગતી સેવાઓ આપી, ત્યારબાદ વૃદ્ધોને લગતી, અનાથ બાળકોને લગતી. એટલે અમારા ધ્યાનમાં જે અમને સારું લાગે અને અમને પ્રેરણા થાય કે અમારે આ કરવું છે અને લોકોના હિતમાં છે, તો અમે પળભરનો પણ વિચાર કર્યા વગર અમે પ્રવૃત્તિ પાછળ લાગી જઈએ છીએ. આપ જે સેવા કરી રહ્યા છો, તો તેમાં જે ફંડિંગની જો વાત કરવામાં આવે તો એ કેવી રીતે મેનેજ કરો છો, ક્યાંથી આવે છે? હા, શરૂઆતની હું તમને મારી વાત કરું કે જ્યારે શરૂઆતમાં મેં આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી ને, ત્યારે આપણને એટલો બધો કોન્ફિડન્સ ના હોય કે ત્યારે એવું વિચારીને ચાલુ કરી હતી કે ત્યારે અમે 500 રૂપિયાની કીટ આપતા. એટલે લોકો કે શું 2 જબલા ભરીને કોઈ લોકોને આપો છો, વિડીયોગ્રાફી કરો છો, લોકોને એક્સપોઝ કરવાનું કામ કરો છો. ત્યારે થોડોક વિરોધી થતો હતો, બરાબર. પણ હાલ અમે એ 500માંથી 5100 રૂપિયા સુધીની રાશન કીટ બનાવીએ છીએ, એજ્યુકેશનને લગતી સેવા આપીએ છીએ, બાળકોને સ્કૂલોમાં ભોજન કરાવીએ છીએ. તો છેલ્લા 4 વર્ષથી અમે આ અવિરતપણે સોશિયલ મીડિયામાં છેલ્લા 4 વર્ષથી રઘુભાઈ અમે કામ કરીએ છીએ. સોશિયલ મીડિયા વગર પણ ઘણા કેમ્પિયન કરતા હતા, ઘણી બધી વસ્તુ કરતા હતા, પણ ત્યારે અમે સોશિયલ મીડિયામાં નહીં હતા. એટલે આજે ડોનેશન આવે છે, દાતાશ્રીઓ, કે જ્યારે જેમ જેમ ગ્રોથ થતો જો, જેમ લોકો જોતા ગયા, લોકો જોડાતા ગયા, એમ અમારી ટીમ વધારે મોટી થતી ગઈ. અને આજે લોકોના સાથ, સહયોગ અને સપોર્ટથી અમે જે કંઈ પણ કામ કરીએ છીએ એ આપના સાથ, સહયોગ, સપોર્ટથી ન થાય છે કે દાતાશ્રીઓ અમારી ઉપર વિશ્વાસ રાખીને અમને ડોનેશન આપે છે, અને યથાયોગ્ય જગ્યાએ અમે પહોંચાડવાના પૂરા પ્રયત્નો કરીએ છીએ. આપની ટીમની જો વાત કરવામાં આવે તો આપની ટીમમાં મેમ્બરો કેટલા છે, અને આપ જે આ સેવાકીય પ્રવૃત્તિ કરો છો તેમાંથી આપને પ્રેરણા શું મળે છે? હા, વાત કરીએ તો મારી ટીમ બહુ બધી મોટી છે. જો હું બધાના નામ લેવા બેસીશ તો બહુ મોટું લિસ્ટ થઈ જાય. પણ આ મારા પડછાયા સમાન જો ગણવામાં આવે તો મારા કરીબી 2-4 મિત્રો છે. કરણભાઈ પંચોળિયા, એડવોકેટ શ્રી તુષારભાઈ કટારિયા, ગાયત્રી ગુરુકૃપા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રિન્સિપલ છે. એમના મોટા ભાઈ વિશાલભાઈ કટારિયા, તેમજ ઘણા બધા વ્યક્તિઓ કે આજે હું નામ લેવા બેહીશ તો ઘણા બધા નામ થશે. એટલે જે કોઈ પણ લોકો મને સપોર્ટ કરે છે અને જે કોઈ પણ લોકો મારી સાથે છે, એમનો મીડિયા વતી હું ખૂબ 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 આભાર માનું છું. અને આવી જ રીતે સાથ, સહયોગ અને સપોર્ટ આપતા રહેજો કે જેથી કરીને આપણે લોકોનું સારું કરી શકીએ. છેલ્લે આપ લોકોને શું સંદેશો આપવા માંગો છો? હા, લોકોને સંદેશ એટલો આપવા માગીએ છીએ કે સોશિયલ મીડિયા ઉપર આવવાનું એક કારણ છે, અમે દેખાવો નથી કરતા. હા, પણ આજે મને ખૂબ ખુશી છે કે આજે મારા હિસાબે અને અમારી ટીમના હિસાબે
આજુબાજુના વિસ્તારમાં ઘણા લોકો પ્રભાવિત થયા છે અને એમણે પણ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી છે. આ મારા માટે બહુ ગર્વની વાત છે. અને બીજી વસ્તુ કે આજે અમે સ્કૂલોમાં જઈએ ને અથવા તો કોઈ પણ જાહેર કાર્યક્રમમાં જઈએ ત્યારે અમે કહેતા હોય છે કે વ્યક્તિ સારો બનજો. ડિગ્રી ડઝન્ટ મેટર. તમારી પાસે કઈ ડિગ્રી છે, તમે શું ભણ્યા છો, તમે કયા સ્તરે છો, એનું કાંઈ જ મહત્વ નથી. પણ જો તમે સારા માણસ હશો, માણસોને કામ લાગશો, કોઈની તકલીફ સમજશો, એમના દુઃખમાં ભાગ લેશો, તો અમારો મેઇન મોટિવ અને લોકોને આપવાનો સંદેશો એટલો જ છે કે આપણે કોઈનું સારું ન કરીએ એમ તો કંઈ નહીં, પણ ક્યારેય કોઈ દિવસ કોઈ પણનું આપણે ખરાબ નથી વિચારવાનું, એટલે આપણે સારા છીએ. હા, ઘણી વખત એવું થાય કે ઘણા બધા લોકો આપણાથી પ્રભાવિત હોય અને રઘુભાઈ એમને એવું થાય કે ભાઈ મારે આ કરવું છે પણ ફાઇનાન્શિયલી એ પહોંચી શકે તેવા ના હોય. હવે એક નાની એવી વાત કહી દઉં. કાલે હું સૂતો હતો એટલે અમદાવાદથી એક માજીનો ફોન આવ્યો. હવે આપણે જે સેવા કરીએ છીએ ને નિરાધાર લોકોની કરીએ છીએ કે જેમના દીકરા નથી હોતા, કે જેમની આગળ પાછળ એમને ફરિયાદ કરવા માટે પ્રભુ સિવાય કોઈ નથી હોતું. એટલે માજીનો મને ફોન આવ્યો, હું સૂતો હતો મારા ઘરે. એટલે માજી કે મારે ડોનેશન આપવું છે. મેં કીધું સારું બા, બહુ સારો વિચાર છે, આપી શકાય. બીજી વસ્તુ કે માજીને મેં પછી એમની ફેમિલી હિસ્ટ્રી પૂછી. એટલે મેં પૂછ્યું બા કોણ કોણ રહો છો આપ ઘરમાં? એ કે અમે 2 જ જણા રહીએ છીએ, હું ને મારા ઘરવાળા, મારે કોઈ સંતાન નથી. તો મેં કીધું માજી તમારી પાસે આવક માટેનો સ્ત્રોત હાલ? એ કે અત્યારે તો કોઈ જ નહીં, મારી ને દાદાની સેવિંગ છે એમાંથી અમે તમને આપશું. એટલે મેં કીધું તમારે સંતાન નથી, હાલ તમારી પાસે કોઈ ઇન્કમનો સ્ત્રોત નથી. મેં કીધું એક કામ કરો બા, તમારે મને આપવું નથી કાંઈ, પણ તમારો વિચાર છે ને એ શિરોમાન્ય છે. અને એક વસ્તુ આમાંથી શીખવા જેવી છે, નિરાધાર હોવા છતાં પણ મને એમને ડોનેશન આપ્યું હતું, મેં ના સ્વીકાર્યું. કારણ કે મેં બાને એવું કીધું કે આ તમે તમારી સેવિંગમાં રાખો બા. હા, તમારે સેવા જ કરવી છે તો સેવા પૈસાથી થાય એવું જરૂરી નથી. તમારા ઘરની બહાર તમે પક્ષીઓ માટે, કૂતરાઓ માટે કે નાના નાના જીવજંતુઓ માટે પાણીનું કુંડું ભરો, ચણ નાખો. હમણાં ચૈત્ર મહિનો આવે છે, ચૈત્ર મહિનો ચાલુ થઈ ગયો છે, કીડિયારું પૂરો. હા, લોકોને નાની નાની તકલીફમાં તમે મદદરૂપ થાઓ, એનાથી વધારે મોટી કોઈ સેવા નથી. એટલે લોકો માટે આ એક જ સંદેશ છે, ક્યારેય કોઈનું ખરાબ નહીં કરીએ, લોકોનું સારું કરીશું, ક્યારેય કોઈના વિશે ખરાબ નહીં વિચારીએ અને એમના દુઃખમાં ભાગ લઈશું. આ જ એક સંદેશ છે રઘુભાઈ. ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપણે આપનો કિંમતી સમય આપો તે બદલ. બરાબર, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આજે તમારા વતી આપણે લોકો સુધી ઘણી બધી આપણે વાત પહોંચાડી. એ બદલ જી ન્યૂઝ અને રઘુવીરભાઈ મકવાણાનો ખૂબ ખૂબ આભાર માનું છું.